નમસ્કાર, હું ઋત્વિજ સોની. શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. ભાવનગરના ગારિયાધારમાં 7 ફેરાના પવિત્ર બંધનનો કુહાડીના ઘા ઝીકીને અંત આણી દેવાયો. જો કે ગણતરીના કલાકોમાં જ હત્યારો પતિ દબોચાઈ ગયો. શું છે આ આખો ખૂની ખેલ? રીસામણું અને ખૂની અંત. ખુલ્લા પગે ઉભેલો આ શખ્સ હવે પોલીસની હથકડીમાં છે, પરંતુ થોડા કલાકો પહેલા આ જ વ્યક્તિ પર પોતાના જ દાંપત્ય સંબંધને લોહીથી રંગી નાખવાનો આરોપ લાગ્યો હતો. ભાવનગરના ગારિયાધારના મફતનગરમાં એક ઝૂંપડામાંથી સામે આવ્યું હત્યાનું એવું દ્રશ્ય જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધું. જમીન પર લોહી લુહાણ હાલતમાં પડેલી પાયલ અને ગળાના ભાગે જીવલેણ ઘા. પ્રાથમિક તપાસ મુજબ આ હુમલો કોઈ અજાણ્યા શખ્સે નહીં, પરંતુ તેના જ પતિએ કર્યો હતો. તો આ કામના આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર કે જેઓ હત્યાધાર પાલીતાણાના રહેવાસી છે, તેઓના આશરે 3 વર્ષ પહેલા પાયલબેન પરમાર કે જેઓ મફતપુરા ગારિયાધારના રહેવાસી છે, તેઓની સાથે 3 વર્ષ પહેલા એમના લગ્ન છે એ થયા હતા. છેલ્લા 2 વર્ષથી પાયલબેન અને વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેમનું લગ્ન જીવન છે એ કૌટુંબિક કલહથી ખૂન સુધી. 3 વર્ષ પહેલા બંધાયેલા લગ્નના બંધન પર છેલ્લા 2 વર્ષથી વિવાદોના વાદળો ઘેરાયેલા હતા. અવારનવાર ઝઘડાઓ વચ્ચે પાયલ પોતાના પિતાના ઘરે રહેવા લાગી હતી. પોલીસના દાવા મુજબ આ જ બાબત આરોપી વિજય પરમારને ખૂંચતી હતી અને અંતે બંદૂકનો આ વિવાદ ખૂની હુમલામાં ફેરવાયો. કુહાડીના ઘા સાથે થયેલી આ હત્યાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી. તેમની વચ્ચે કૌટુંબિક ઝઘડા જે છે થતા હતા. આ ઝઘડાના કારણે મરણ જનાર પાયલબેન પરમાર જે છે તે રીસામણે હતા. 2 વર્ષથી તેમના ફાધરને ત્યાં આ બાબતનું ખોટું લાગી વિજયભાઈ વેલજીભાઈ પરમાર દ્વારા પાયલબેન છે તેના ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે કુહાડીના ઘા મારી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું. સદરુ બાબતે આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો, પરંતુ ગારિયાધાર પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ. ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારોનું નેટવર્ક અને ઝડપી તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીનું પગેરું શોધી કાઢ્યું અને આખરે વિજય પરમાર કાયદાના સકંજામાં આવી ગયો. હવે પોલીસ એ દિશામાં તપાસ આગળ વધારી રહી છે કે હત્યા પહેલા બંને વચ્ચે શું બન્યું હતું અને ઘટનાના પાછળના ચોક્કસ કારણો શું હતા. હથકડીમાં કેદ હત્યારો પતિ. ઝૂંપડાની અંદર પડેલી લાશ, બહાર લોકોની ભીડ અને અંદરથી બહાર સંભળાતી ચીસો. ગારિયાધારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઉભો કર્યો છે કે સંબંધોમાં વધતી કડવાશ ક્યારેક ગુનાના માર્ગે કેમ ધકેલી દે છે. હાલ આરોપી પતિ પોલીસ કસ્ટડીમાં છે. પૂછપરછ ચાલી રહી છે અને હત્યાના સમગ્ર પ્રકરણનો વધુ ભેદ ઉકેલવા પોલીસ તપાસનો દોર તેજ બન્યો છે. ભાવનગરથી નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી. બીજાપુરમાં હત્યાના સનસનીખેજ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી લીધા છે. શંકા, વેર અને ખૂની હુમલાની આખી કહાની કેવી રીતે સર્જાઈ તે જોઈએ. શંકાનું ઝેર, ખૂની હુમલો. એક વહેમ, એક શંકા અને પછી રસ્તા પર વહેતું લોહી. મહેસાણાના વિજાપુરના મણિપુરા રોડ પર રાતના અંધકારમાં એવી ખૂની વારદાત સર્જાઈ કે એક પરિવારનો દીકરો કાયમ માટે મૌન થઈ ગયો. ઘટના સ્થળે લોહીના નિશાન, 108ની દોડધામ અને જીવન બચાવવા અપાતું CPR. તો આક્રંદમાં ડૂબેલા પરિવારજનો. આ તમામ દ્રશ્યો એક સનસનીખેજ હત્યાકાંડની સાક્ષી બની રહ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક અને આરોપી ચેતન ઠાકોરની પત્ની વચ્ચે આડા સંબંધ હોવાની શંકાએ આરોપીઓના મનમાં વેરની આગ ભડકાવી દીધી હતી. આ જ અદાવતના કારણે આરોપીઓએ રસ્તા પર એક્ટિવા રોકી મૃતક પર જીવલેણ હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી તેને મોતના મુખમાં ધકેલી દેવાયો હતો. માત્ર એટલું જ નહીં, ઘટના સ્થળે હાજર સાક્ષીને પણ નિશાન બનાવી ધાકધમકી સાથે માર મારવામાં આવ્યો હતો. તારીખ 19/6/2026 રોજ ફરિયાદી કાનાભાઈ સલાટ નાવે ફરિયાદ આપેલ છે કે તેમના પુત્ર તથા તેના શેઠ એક્ટિવા ઉપર જતા હતા. તે વખતે રાત્રે આ કામના જે આરોપીઓ છે તેમને એક્ટિવા રોકીને આરોપી ચેતનની પત્ની
ની સાથે ફરિયાદીના પુત્રના આડા સંબંધ હોવાની હકીકત જણાવીને તેને તીક્ષ્ણ હથિયારથી મારેલ છે. હત્યાની આ ગંભીર ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રને દોડતું કરી દીધું. વિજાપુર પોલીસ અને મહેસાણા એલસીબીએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. અલગ અલગ ટીમો બનાવી આરોપીઓના પગેરું મેળવવા માટે તપાસ આરંભી. ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સિસ ઉપરાંત સતત સર્વેલન્સના આધારે પોલીસને ચોક્કસ બાતમી મળી કે હત્યાના આરોપીઓ વિજાપુરથી ગોઠવા તરફ ભાગી રહ્યા છે. બાતમી મળતા જ ગવાડા મુકામે પોલીસનો સકંજો ગોઠવાયો અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓ પોલીસના હાથમાં આવી ગયા. ગામના સાહેબને પણ તેઓએ મારેલ છે અને ધાકધમકી આપેલ અને સદર બનાવમાં ફરિયાદીના પુત્રનું મૃત્યુ નિપજાવેલ છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ સમગ્ર કાવતરું કબૂલી લીધું હતું. ઝડપાયેલા આરોપીઓમાં 21 વર્ષીય ચેતનજી પ્રહલાદજી ઠાકોર, 19 વર્ષીય રાહુલજી પ્રહલાદજી ઠાકોર અને 23 વર્ષીય સિદ્ધરાજજી ગનુજી ઠાકોરનો સમાવેશ થાય છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને ત્રણેય હત્યારાઓનું કરવામાં આવ્યું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન. ત્રણેયના હાથમાં હથકડી પહેરાવી વારદાતના સ્થળે લાવવામાં આવ્યા અને સ્થળ પર જ રજરજની માહિતી મેળવવામાં આવી કે કેવી રીતે તેઓએ હત્યાને આપ્યો હતો અંજામ. જો કે આ હત્યારાઓને જોવા માટે લોકો પણ સ્થળ પર ઉમટી પડ્યા હતા. વહેમથી વેર અને વેરથી ખૂન. એક શંકા, એક અદાવત અને એક જીવલેણ નિર્ણય. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સંબંધોના વહેમે વેરનું રૂપ ધારણ કર્યું. વેરે હુમલાનું અને હુમલાએ એક યુવાનનો જીવ લઈ લીધો. પરંતુ ખૂની રમતના ખેલાડીઓ કાયદાની પકડથી દૂર રહી શક્યા નહીં, કારણ કે લોહીના નિશાન હજુ સુકાયા પણ નહોતા. ત્યાં જ પોલીસના સકંજાએ ત્રણેય આરોપીઓ સુધી પહોંચી આ સનસનીખેજ હત્યાકાંડનો પર્દાફાશ કરી દીધો. મહેસાણાથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના ધમધમતા રિલીફ રોડ પર દોડા દિવસે લોહિયાળ ખેલ ખેલાઈ ગયો. માત્ર 700 રૂપિયાની નજીવી કિંમતે એક જિંદગીનો ક્રૂર અંત આણી દેવાયો. જોઈએ ભરચક વિસ્તારમાં અફરાતફરી મચાવતો અહેવાલ. ₹700 વિવાદ, રસ્તા પર ખૂની ખેલ. અમદાવાદનો રિલીફ રોડ શહેરનો સૌથી વ્યસ્ત વિસ્તાર, પણ સાંજ પડતા જ અહીં ફૂટપાથ પર લોહીના રેલા વહેતા જોવા મળ્યા. ફૂટપાથ પર પડેલો યુવાન, શરીર પર ઊંડા ઘાના નિશાન અને આસપાસ ઉભેલી લોકોની ભીડ. આ દ્રશ્યો એક એવી હત્યાના સાક્ષી બન્યા જેના મૂળમાં કરોડો નહીં, માત્ર 700 રૂપિયાની લેવડ દેવડ હતી. અમદાવાદના કારંજ પોલીસના સકંજામાં આવેલો આ શખ્સ છે સાકિબ સલીમ શેખ, જેના પર જયશંકર રાજપૂતની જાહેરમાં કરપીણ હત્યા કરવાનો આરોપ છે. પ્રાથમિક તપાસ મુજબ રવિવારે સાંજે બચત ભવન પાસે આવેલા એએમટીએસ બસ સ્ટેન્ડ નજીક બંને વચ્ચે પૈસાની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રિલીફ રોડ ઉપર બચત ભવનની સામે લગભગ 5:30 વાગ્યાની આસપાસ સાંજે એક હત્યાનો બનાવ બન્યો હોવાની પોલીસને માહિતી મળી હતી. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને ત્યાં તપાસ કરતા ઉપરોક્ત જે મરણ જનાર છે એનું નામ જયશંકર હલીલાલ રાજપૂત, જેની ઉંમર 25 વર્ષની છે. બોલાચાલીથી લોહિયાળ અંત સુધી. પોલીસના દાવા મુજબ બોલાચાલી જોત જોતામાં ઝઘડામાં ફેરવાઈ ગઈ અને પછી આરોપીએ ખિસ્સામાંથી ધારદાર છરી બહાર કાઢી. જયશંકર પર ઉપરા છાપરી ઘા ઝીંકવામાં આવ્યા. ઘાતક હુમલાથી યુવક રસ્તા પર જ ઢળી પડ્યો અને થોડા જ સમયમાં તેનું મૃત્યુ થયું. હત્યાની માહિતી મળતા જ કારંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી. સ્થાનિક લોકોના નિવેદન અને સીસીટીવીના આધારે તપાસનો ચક્રવ્યૂહ ગોઠવાયો. કોઈ ઈસમે અન્ય ઈસમે ધારદાર છરીના ઘા મારી અને હત્યા નિપજાવી હોય એવી માહિતી પ્રાથમિક દ્રષ્ટિએ મળતા પોલીસે આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ત્યાં સ્થાનિક રહીશો અને સીસીટીવીના ફૂટેજના આધારે એક શકમંદ ઈસમ ની ઓળખ કરવામાં આવી હતી, જેને બાદમાં પોલીસે રાઉન્ડ અપ કરી લીધો હતો. ફૂટપાથની દોસ્તી, ખૂની અંજામ. તપાસ મુજબ મૃતક જયશંકર રાજપૂત મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને છેલ્લા ઘણા સમયથી રિલીફ રોડ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતો હતો. આરોપી સાકિબ શેખ પણ માતા પિતાના અવસાન બાદ 3 દરવાજા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતો હતો. બંને એકબીજાના પરિચિત હતા, ઘણીવાર સમય સાથે પસાર કરતા હતા, પરંતુ પૈસાની લેવડ દેવડના વિવાદે આ ઓળખાણને ખૂણી અથડામણમાં ફેરવી નાખી. આ મરણ જનાર જયશંકર હલીલાલ રાજપૂત અને જે શકમંદ આરોપી જે છે શાકિર સાલીમ શેખ,
જેની ઉંમર વર્ષ 26 છે. તો આ બંને ઈસમો 3 દરવાજાની આસપાસ ફૂટપાથ ઉપર રહી અને બંને ત્યાં રહેતા હતા. લાંબા સમયથી એકબીજાને પરિચિત હતા અને ગઈકાલ સાંજે આ બંને મરણ જનાર અને આરોપી વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલી હતી. બોલાચાલી બાદ ઝઘડામાં પરિણમી હતી. ત્યારબાદ આ જે આરોપી છે એના દ્વારા મરણ જનારને ચાકુના ઘા મારી અને એની હત્યા નિપજાવેલી હતી. 700 રૂપિયાની કિંમત, એક જીવ. પોલીસના દાવા મુજબ આરોપી પાસે મજૂરીના 700 રૂપિયા હતા. મૃતકે તે રકમ માંગતા બંને વચ્ચે વિવાદ થયો અને આ જ વિવાદે એક યુવાનનો જીવ લઈ લીધો. હાલ કારંજ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. સાથે જ માત્ર પૈસાની લેતી દેતી હતી કે તેની પાછળ કોઈ જૂની અદાવત પણ હતી એ મુદ્દે તપાસ ચાલી રહી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં આસ્થાના નામે વિશ્વાસનો વેપાર કરનાર એક ડોંગી ભુવો પોલીસના સકંજામાં આવ્યો છે. યુવતીને પ્રસાદમાં નશો આપી દુષ્કર્મ અને બ્લેકમેલિંગના ગંભીર આરોપે સમગ્ર કેસને ચર્ચામાં લાવી દીધો છે. આસ્થાના આવરણમાં અપરાધનો ખેલ. ગળામાં ફૂલનો હાર, આંખોમાં રહસ્યમયી હાવભાવ અને લોકો વચ્ચે બેઠેલો આ શખ્સ પોતાને માતાજીનો દૂત ગણાવતો હતો. લોકો તેને ચરણોમાં શ્રદ્ધા મૂકી રહ્યા હતા અને નોટોનો વરસાદ કરી રહ્યા હતા. પરંતુ સુરત પોલીસના ખુલાસાએ આ ચહેરા પરથી ભક્તિનો નહીં પણ અપરાધનો નકાબ ઉતારી નાખ્યો છે. આ છે નરેશ ચૌહાણ ઉર્ફે નરેશ ભુવો, જેના પર એક યુવતીને ધાર્મિક વિશ્વાસમાં જાળમાં ફસાવી દુષ્કર્મ અને બ્લેકમેલિંગનો ગંભીર આરોપ લાગ્યો. ફરિયાદ મુજબ નવેમ્બર 2024માં યુવતીના ઘરે કુળદેવીની વિધિ માટે આવેલા ભુવા અને યુવતી વચ્ચે પરિચય થયો અને ત્યાંથી શરૂ થયો હતો વિશ્વાસના નામે ગૂંથાયેલો એક ખતરનાક ખેલ. ગઈ નવેમ્બર 2024માં તેમના પિતાશ્રીના ઘરે તેમના કુળદેવીનું વિધિ અનુષ્ઠાન હોય, જે વિધિ કરવા માટે ભુવાજી નરેશ ચૌહાણ આવેલા હોય. વિધિ દરમિયાન ફરિયાદી અને આરોપીનો પરિચય થયેલો હોય. સોશિયલ મીડિયામાં વણાયું શિકારનું જાળ. વિધિ પૂરી થઈ ગઈ, પરંતુ આરોપીની નજર હજુ અટકી હતી. 2 મહિના બાદ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાઈ, સંપર્ક વધ્યો, મોબાઈલ પર વાતચીત શરૂ થઈ અને પછી શરૂ થયું વિશ્વાસ જીતવાનું ઓપરેશન. પોતાને આધ્યાત્મિક શક્તિ ધરાવતો અને માતાજીના વિશેષ આશીર્વાદ અપાવતો ભક્ત ગણાવી આરોપીએ યુવતીને પોતાના પ્રભાવમાં લીધી. પોલીસના દાવા મુજબ એપ્રિલ 2025માં આરોપીએ યુવતીને સિંગણપોર 4 રસ્તા પાસે આવેલી યોગ હોટલમાં બોલાવી, જ્યાં માતાજીની પ્રસાદી તરીકે આપવામાં આવેલી વસ્તુ બાદ યુવતી બેભાન જેવી હાલતમાં પહોંચી ગઈ હતી. 2 માસ બાદ આરોપીએ ઇન્સ્ટા આઈડી પર ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી, જે ફરિયાદીએ સ્વીકારેલી અને એકાબીજાના મોબાઈલ નંબર આપલે કરેલા. એપ્રિલ 2025માં આરોપીએ ફરિયાદીને સિંગણપુર 4 રસ્તા સ્થિત હોટલ યોગમાં મળવા બોલાવેલા, જ્યાં તેમણે માતાજીનો પ્રસાદ ફરિયાદીને આપેલો. જે ફરિયાદ પ્રસાદ ખાધા બાદ આરોપી બેભાન અવસ્થામાં ગયેલા હોય. પ્રસાદ પછીનો પ્રપંચ. પોલીસના દાવા મુજબ જ્યારે યુવતી ભાન ગુમાવી ચૂકી હતી ત્યારે આરોપીએ તેની નિર્બળ સ્થિતિનો લાભ ઉઠાવ્યો અને પછી શરૂ થયો ભય, ધમકી અને બ્લેકમેલનો અંધકારમય અધ્યાય. યુવતીના વાંધાજનક ફોટા અને વિડીયો મોબાઈલમાં કેદ કરાયા હોવાનો આરોપ છે અને ત્યારબાદ વાયરલ કરવાની ધમકીનો સિલસિલો શરૂ થયો. ફરિયાદ મુજબ માત્ર સોશિયલ મીડિયા પર બદનામ કરવાની જ નહીં, પરંતુ પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ અપાઈ હતી. ડર, દબાણ અને બ્લેકમેલના આ સકંજામાં યુવતી લાંબા સમય સુધી કેદ રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ભાનમાં આવતા તેમને જોયેલું કે તેમને શરીર ઉપર નિર્વસ્ત્ર હોય, જે બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે. રીલનો રોબ તૂટ્યો, કાયદાનો સકંજો ચડ્યો. આખરે સતત શોષણ અને ધમકીઓથી કંટાળેલી યુવતીએ હિંમત ભેગી કરી સમગ્ર હકીકત પરિવારને જણાવી. ફરિયાદ મળતા જ સિંગણપોર પોલીસે તપાસનો ચક્રવ્યૂહ ગોઠવ્યો અને પુરાવા એકત્રિત કરાયા. સાથે જ ગણતરીના કલાકોમાં જ નરેશ ભુવો પોલીસના સકંજામાં આવી ગયો. સોશિયલ મીડિયામાં રૂપિયા ગણાવતી રીલ બનાવતો, ભક્તિના નામે પ્રભાવ ઉભો કરતો અને લોકોની આસ્થાને પોતાની તાકાત માનતો આ શખ્સ હવે કાયદાના પ્રશ્નો સામે ઉભો છે. કારણ કે આ કેસ માત્ર એક આરોપીની ધરપકડ નથી,
પણ આસ્થા, અંધવિશ્વાસ અને વિશ્વાસના નામે ચાલતા કથિત ઢોંગના કાળા ચહેરા પરનો મોટો પ્રહાર છે અને એક ચેતવણી પણ કે શ્રદ્ધા રાખો પરંતુ આંખો બંધ કરીને નહીં. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. જનનીની કુખે પાક્યો કળયુગી કસાઈ. જૂનાગઢના કેશોદમાં સોના અને રોકડની ભૂખમાં નરાધમ પુત્રએ કેવી રીતે લોહીના સંબંધોને લજવ્યા તે જોઈએ. સંબંધોના ઘરમાં સંપત્તિ માટે હુમલો. જે હાથ ક્યારેક પુત્રના માથા પર આશીર્વાદ માટે ઉઠ્યા હતા, આજે એ જ માતાને પોતાના પુત્ર વિરુદ્ધ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવવો પડ્યો છે. જૂનાગઢના કેશોદમાં સામે આવેલા આ કેસે માત્ર એક ગુનો નહીં પણ વિશ્વાસ, સંબંધ અને લાગણીના કિલ્લાને હચમચાવી નાખ્યો છે. રાધારમણ નગર સોસાયટીમાં રહેતા પ્રફુલ્લાબેન દવેની ફરિયાદ મુજબ તેમનો પુત્ર દીપ પ્રદ્યુમનભાઈ વ્યાસ છેલ્લા કેટલાક સમયથી રૂપિયા અને દાગીનાની માંગણી કરતો હતો. પત્નીથી અલગ થયા બાદ માતા સાથે રહેવા આવેલા દીપ પર આરોપ છે કે 13 મેના રોજ તે ઘરે પહોંચ્યો અને નાણાંની માંગણી કરી. માતા દ્વારા ઇનકાર કરવામાં આવતા મામલો ઉગ્ર બન્યો અને પછી ઘરમાં તોડફોડ થઈ, મારઝૂડ થઈ અને માતાનું ગળું દબાવી મોતના ભયમાં મૂકવાનો પણ આરોપ છે. કે તેમના દીકરા દીપ પ્રદ્યુમનભાઈ વ્યાસનાઓ આજથી આશરે એકાદ મહિના પહેલાં તેઓના રહેણાંક મકાન ખાતે આવેલા અને તેઓને હાથ પકડી માર મારેલ તેમજ ફરિયાદીબેનનું ગળું દબાવી તેઓને મૃત્યુના ભયમાં મૂકી ફરિયાદીબેન પાસે રહેલ રોકડ રકમ રૂપિયા 5 લાખ તથા ફરિયાદીબેનના સોનાના દાગીના જેની અંદાજિત કિંમત રૂપિયા 10 લાખ મળી કુલે 15 લાખનો મુદ્દામાલ ફરિયાદીબેન પાસેથી બળજબરીથી કઢાવી લઈ અને જતો રહેલો હોવાની. કવાટ ખુલ્યું, લાખોની સંપત્તિ ગાયબ. પોલીસના દાવા મુજબ ઢાક અને દબાણના આ સમગ્ર ખેલ પછી આરોપી ઘરના કબાટ સુધી પહોંચ્યો અને ત્યાંથી આશરે 5 લાખ રૂપિયાની રોકડ રકમ, 2 સોનાની ચેન, 2 કડા, 3 વીટીઓ, લોકેટ, પેન્ડલ સહિત 10 લાખથી વધુના દાગીના છુમંતર કરી ગયો. આટલેથી પણ વાત અટકી નહીં. મહિલાના કબજાનું અંદાજે 60,000 રૂપિયાનું મોટરસાયકલ પણ પોતાની સાથે લઈ ગયો હોવાનો આરોપ છે. ફરિયાદી બહેનના કબજાનું મોટરસાયકલ જેની કિંમત રૂપિયા 60,000નું પણ આ કામેના આરોપી લઈ અને જતા રહેલો હોવાની ફરિયાદ અનુસંધાને તાત્કાલિક આરોપીને પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સતત ત્રાસ, આર્થિક નુકસાન અને વિશ્વાસઘાતથી કંટાળેલી માતાએ આખરે કાયદાનો સહારો લીધો. ફરિયાદ મળતા જ કેશોદ પોલીસે ગુનો નોંધી આરોપી દીપ વ્યાસ સુધી પહોંચવાનો ચક્રવ્યૂહ ગોઠવ્યો અને ફરિયાદ જાહેર થયાના થોડા જ સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો. વિદેશના સપના કે ગુનાનો રસ્તો. પોલીસના દાવા મુજબ આરોપી અગાઉ વિદેશ જવા ઈચ્છતો હતો, પરંતુ સંજોગો બદલાતા જૂનાગઢમાં રજવાડી ચા નામે ધંધો શરૂ કર્યો. હવે આર્થિક સંકળામણ, નાણાંની જરૂરિયાત કે પછી સરળ રસ્તે સંપત્તિ મેળવવાની લાલચ, આ સમગ્ર ગુનાની પાછળનું સાચું કારણ શું છે તેની તપાસ માટે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા છે. સાથે જ લાખોની રોકડ, સોનાના દાગીના અને અન્ય મુદ્દામાલની વસૂલાત માટે કાર્યવાહી તેજ કરી છે. આરોપી રજવાડી ચાની હોટલ ખોલી જૂનાગઢ ખાતે હોટલનો ધંધો કરતા હોવાની જાણકારી મળી છે. આરોપી સૌપ્રથમ વિદેશ જવા માંગતા હોય, ત્યારબાદ તેઓને ત્યાં વિદેશ જવાનું અનુકૂળ ન થતા તેઓને ધંધો કરવો હોય, જે અનુસંધાને હાલનો આ ગુનાને અંજામ આપેલો હોવાનું આરોપીની પ્રાથમિક પૂછપરછ. કેશોદમાં સામે આવેલા આ કેસે એક કડવો સવાલ ઉભો કર્યો છે. જ્યારે સંપત્તિની લાલચ સંબંધો કરતા મોટી બની જાય ત્યારે વિશ્વાસના દરવાજા પર સૌથી પહેલો ઘા